અમુક એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ તેનો સ્વાધ્યાય 9.1 પ્રશ્ન પહેલો। સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। અહીંયા પાયો બી બરાબર 5 સેમી અને ઊંચાઈ એસ બરાબર 4 સેમી આપ્યા। તો અહીંયા આપણે સૌપ્રથમ લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ। તો આપણી પાસે બી 5 અને એ 4 સેમી સ્ક્વેર બરાબર। તો 4 પંચા તો કે 20, તો 20 સેમી સ્ક્વેર આમ લખી નાખો। અહીંયા પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, તો અહીંયા આપણે બી ગુણ્યા એચ, બી બરાબર 15 અને એચ બરાબર 10 સ્ક્વેર લખી નાખ્યું બરાબર, એટલે બીનું આવે તો 150 સેમી સ્ક્વેર લખી નાખો। હવે અહીંયા પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, તો અહીંયા 8.5 ગુણ્યા 4.4 આ બંનેનો આપણે ગુણાકાર ખાલી એ રીતે કરીએ 8.5 અને 4.4 તો 0, 4 પંચા 20નું શૂન્ય વધી 2 અને 32 ને 2 તો કે 34। હવે 4 પંચા 20નું શૂન્ય ફરીથી 2 અને 8 ચોક 32, 33 અને 34 તો 0, 4, 7 અને 3, 1 અને 2 પોઈન્ટ બરાબર। તો આપને મળશે 37.4 સેમી સ્ક્વેર। તેવી જ રીતના અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ, 10 ગુણ્યા 5.5 સેમી સ્ક્વેર। તો હવે આપણે આ પોઈન્ટ દૂર કરવો હોય તો એની નીચે આપણે શું લખીએ તો કે 10 લખીએ બરાબર છે, એટલે આપણે પોઈન્ટ દૂર થઈ જાય તો 10 10 ઉડી જાય તો આપણી પાસે શું આવે તો કે 55 સેમી સ્ક્વેર બરાબર।